ઇરાકમાં તુર્કીના 12 સૈનિકોના મોત થતાં પાટનગર અંકારામાં કોલાહલ મચી ગયો છે. વગર યુદ્ધ અને લડાઈએ તુર્કીના સૈનિકો ઇરાકમાં શું કરતા હતા તેવા સવાલો પણ પૂછાવા શરૂ થયા છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સૈનિકો ઇરાકના ઉત્તર ભાગમાં એક ગુફામાં શોધ અભિયાન સાથે જોડાયેલા હતા. આ દરમિયાન મિથેન ગેસ સાથે સંપર્કમાં આવવું જીવલેણ બન્યું હતું. આ સૈનિકો કુર્દિશ વિદ્રોહીઓના હાથે માર્યા ગયેલા એક સાથી સૈનિકના પુરાવાની તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન મિથેન ગેસના સંપર્કમાં આવ્યા હતા. રંગહીન, ગંધહીન અને જ્વલનશીલ ગેસથી 5 સૈનિકોના તાત્કાલિક મોત થયા હતા, જ્યારે વધુ 7 સૈનિકોના સોમવારે મોત થતાં તુર્કીમાં લોકો શોકમાં ડૂબી ગયા હતા. આ ઘટના કલોલોક ક્ષેત્રમાં બની હતી. આ અભિયાન એપ્રિલ 2022માં કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી વિરુદ્ધ કરવામાં આવેલા સંદર્ભ હેઠળ હતું. તુર્કી અને પીકેકે વચ્ચે છેલ્લા 40 વર્ષથી સંઘર્ષ ચાલતો હતો, જેમાં હમણાં જ સંઘર્ષ વિરામ થયો છે. અલગ કુર્દિસ્તાનની રચનાની માંગ કરતા પીકેકે સંગઠને તુર્કી આતંકપંથી ગણે છે. તુર્કી ઉપરાંત ઇરાકમાં પણ કુર્દિશોનું નેતૃત્વ કરતા પીકેકેના થાણાઓ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.